નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર। જો તમે ધોરણ 12 પછી કોલેજમાં એડમિશન લેવા ઈચ્છતા હોય એટલે કે અંડર ગ્રેજ્યુએટ કોર્સીસમાં અથવા તો જો તમે માસ્ટર ડિગ્રી કોર્સમાં એડમિશન લેવા ઈચ્છતા હોય તો તેના માટે આ વર્ષે ગુજરાત સરકારની એક નવી પહેલ છે જીકેએસ પોર્ટલ છે તે આપવામાં આવ્યું છે અને તેના પરથી એક જ વાર રજીસ્ટ્રેશન કરો અને ગુજરાતની બધી જ ગવર્મેન્ટ યુનિવર્સિટી અને મોસ્ટ ઓફ કોલેજમાં છે તમારું એડમિશન છે તેના માટે જે એપ્લિકેશન ફોર્મ છે તે ભરાઈ જતું હોય છે। હવે રજીસ્ટ્રેશનની પ્રોસેસ છે તમે પૂર્ણ કરી લીધી હશે। આઈ થિંક મેં છે તમને એક વિડીયો આપ્યો હશે તે જોઈ અને તમે જીકેએસ પોર્ટલ ઉપર તમારું રજીસ્ટ્રેશન છે તે કરી નાખ્યું હશે। ત્યારબાદ તમને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત દ્વારા આવી રીતના એક વોટ્સએપ પર મેસેજ કરવામાં આવ્યો હશે તેમજ ટેક્સ્ટ મેસેજ પર આવ્યો હશે કે વિદ્યાર્થી મિત્રો જીકેએસ પોર્ટલ પર આપનું રજીસ્ટ્રેશન થઈ ગયેલ છે। જો તમને રજીસ્ટ્રેશન થઈ ગયું હશે તો આવી રીતના મેસેજ છે તે આવી ગયો હશે, બાકી હોય તો તમે રજીસ્ટ્રેશન છે તે કરી શકો છો। અને હવે છે તમારે ચોઇસ ફિલિંગ કરવાની છે। ચોઇસ ફિલિંગ કરવાની જે લાસ્ટ ડેટ છે તે 28 મે છે તે રાખવામાં આવી છે, બરાબર। જો તમારી પાસે ઓરિજિનલ માર્કશીટ ના આવી હોય તો તમે માર્કશીટની સોફ્ટ કોપી એટલે કે તમે જે વેબસાઇટ ઉપરથી માર્કશીટ ડાઉનલોડ કરી છે તેનો પાસે તમે ફોટો છે તે અપલોડ છે તે કરી શકો છો, બરાબર। બધા જ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે। તમારી બેઝિક કેટલીક ઇન્ફોર્મેશન છે, તમારી કોન્ટેક્ટ ડિટેલ, એકેડેમિક ડિટેલ, એડ્રેસ ડિટેલ, આવી બધી ઇન્ફોર્મેશન ફિલ કરી તમે તમારી પ્રોફાઇલ પૂર્ણ કરી શકો છો। તેમજ જેટલા પણ જરૂરી ડોક્યુમેન્ટ છે તે બધા જ ડોક્યુમેન્ટ છે તમારે અપલોડ કરવાના છે। 12માનું એલસી છે, રિઝલ્ટ છે, બરાબર, જાતિનો દાખલો છે, એસીબીસી વિદ્યાર્થી હોય તો નોન ક્રિમિનલનું સર્ટિફિકેટ છે, તમારો ફોટો, સિગ્નેચર, આવા બધા જ ડોક્યુમેન્ટ અપલોડ કરી તમારે રજીસ્ટ્રેશન પ્રોસેસ પૂર્ણ કરવાની છે। મિત્રો તમે ગૂગલમાં આવી જીકેએસ લખશો એટલે આવી રીતના જે પહેલી વેબસાઇટ આવશે તે તમારી સાથે ઓપન કરવાની છે। તેમાં તમે આવી રીતના આવશો તમે જોઈ શકશો કે પ્લીઝ સિલેક્ટ, તો અહીંથી છે તમે સિલેક્ટ કરી અને જોઈ શકો છો અંડર ગ્રેજ્યુએટમાં એડમિશન લેવું છે, પોસ્ટ ગ્રેજ્યુએટ છે, પીએચડીમાં એડમિશન લેવું છે, ડિપ્લોમા સર્ટિફિકેટ કોર્સ છે, ઇન્ટિગ્રેટેડ કોર્સ છે, લોસ એન્ડ એજ્યુકેશન એટલે કે બીએડ છે। તો તમે જો મેજોરિટી સ્ટુડન્ટ અંડર ગ્રેજ્યુએટ છે તો અંડર ગ્રેજ્યુએટ માટે તમે સિલેક્ટ કરશો। ત્યારબાદ જે સેકન્ડ સિલેક્શનનો ઓપ્શન આવે છે તેમાં તમને છે તે કોર્સ બતાવશે કે તમારે કયા કોર્સમાં એડમિશન લેવું છે। તો અહીંથી છે તમને બધા જ કોર્સીસ વિશે એડમિશનની ઇન્ફોર્મેશન છે તે મળી જશે કે કયા કોર્સમાં એડમિશન લેવું છે। ફોર એક્ઝામ્પલ તરીકે આપણે છે બેચલર ઓફ સાયન્સ બીએસસી સિલેક્ટ કરીએ, ત્યારબાદ તમને અહીંથી જો હજી એક ઓપ્શન છે તે સિલેક્ટ કરવાનો આવે છે તેમાં તમને શું બતાવશે તો કે બેચલર ઓફ સાયન્સ, બરાબર। ત્યારબાદ તમે સર્ચ કરશો તો તમને છે કોલેજ અને યુનિવર્સિટીની ઇન્ફોર્મેશન છે બતાવશે। તમે અહીંથી જોઈ શકો છો કે ઘણી બધી કોલેજ અને યુનિવર્સિટીનું ઓપ્શન છે તે બતાવશે। ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢમાં આવેલી છે, તેના અંડરમાં કેટલીક કોલેજ આવેલ છે તો તે પછી તમે જોઈ શકો છો કે કોર્સનું નામ છે, ત્યારબાદ સબ્જેક્ટનું નામ છે, કોલેજ કઈ છે તો કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ અહીં જોઈ શકો છો કોલેજનું નામ પછી તમને બતાવે છે। હવે જો તમે રજિસ્ટ્રેશન કરેલું હોય તો તમે અહીં છે તે ક્લિક કરશો ઓલરેડી રજિસ્ટ્રેશન, જો બાકી હોય તો અપ્લાય નાવ ઉપર ક્લિક કરી રજિસ્ટ્રેશન છે તે કરી શકો છો। ઓલરેડી રજિસ્ટર ઉપર આપણે છે તે ક્લિક કરશું જેથી આપણે આપણી પ્રોફાઇલમાં છે તે લોગિન કરી શકશું। તેના માટે તમે જોઈ શકો છો કે અહીં યુઝર નેમ ફિલ કરવાનું છે, પાસવર્ડ ફિલ કરવાનું છે। અહીં ઝૂમ કરશો તો જે કેપ્ચા ઇમેજ તમે અહીં જોઈ શકો છો, આ જે કેપ્ચા ઇમેજ છે તેને છે અહીં ફિલ કરવાની છે અને ત્યારબાદ સાઇન ઇનના ઓપ્શન પર ક્લિક કરશો એટલે પ્રોફાઇલમાં પહોંચી જશો। હવે તમે જોઈ શકો છો આપણે છે આપણી પ્રોફાઇલમાં છે લોગિન કરી લીધું છે। સૌપ્રથમ તમને આવી રીતના ઇન્ટરફેસ જોવા મળશે, તેમાં તમે ઓકે ઉપર પ્રેસ છે તે કરી શકો છો। મિત્રો તમને તમારી સામે આવી રીતના ઇન્ટરફેસ જોવા મળશે, કોર્સનું નામ હશે, તમારું નામ હશે, તમારી ઈમેલ હશે, મોબાઈલ નંબર હશે, કેટેગરી હશે, જેન્ડર હશે, આપણે છે હવે નીચે આવી જવાનું છે। તમે નીચે આવશો તો આવી રીતના છે તમને જોવા મળશે પ્રોફાઇલ કમ્પ્લીટ છે પરંતુ એકેડેમિક ડિટેલ છે તે બાકી છે, ચોઇસ ફિલિંગ બાકી છે, ત્યારબાદ પેમેન્ટ બાકી છે, ફોર્મ સબમિટ કરવાનું પણ બાકી છે, બરાબર। અને ત્યારબાદ ઓફર શું છે તે પણ આપણે જોઈશું। તેના પહેલાં તમે અહીંથી છે તે જોઈ શકો છો કે હેલ્પ સેન્ટરની લિસ્ટ, કેટલા હેલ્પ સેન્ટર અવેલેબલ છે। ગુજરાતના બધા જ જિલ્લા અને બધા જ તાલુકામાં છે હેલ્પ સેન્ટર અવેલેબલ છે। તમે છે તે અહીંથી જોઈ શકો છો તમારું નજીકનું હેલ્પ સેન્ટર કયું છે। ત્યારબાદ તમે જોઈ શકો છો કોલેજ વાઇઝ કોર્સ લિસ્ટ અથવા તો તમે જોઈ શકો છો કોર્સ વાઇઝ કોલેજ લિસ્ટ, બરાબર। તમે આ જે પીડીએફ છે ઓપન કરજો, તમે અહીં ક્લિક કરશો તમને પીડીએફ છે તે જોવા મળશે, પરંતુ તમારે અહીં જે ત્રીજી ઓપ્શન જોવા મળે છે કોર્સ વાઇઝ કોલેજ લિસ્ટ, અહીં તમે ક્લિક કરશો તો એક પીડીએફ ઓપન થશે અને તેમાં અત્યારે જેટલા પણ કોર્સીસ ચાલુ છે અને તેમાં કેટલી કોલેજ આવેલી છે, યુનિવર્સિટી આવેલી છે તે બધી ઇન્ફોર્મેશન તમને અહીંથી છે। હવે છે સૌપ્રથમ આપણે એકેડેમિક ડિટેલ પૂરી કરવા માટે આપણે એકેડેમિક છે ત્યાં ક્લિક કરશું। તો હવે તમે જોઈ શકો છો એસએસસીની ડિટેલ છે અહીં ફિલ કરવાની છે, ધોરણ 12ની ડિટેલ છે ફિલ કરવાની છે। તમે એસએસસી પાસ છો કે ડિપ્લોમા છો તેના માટે છે તમે અહીં છે તે ક્લિક કરી શકો છો। ત્યારબાદ તમે જોઈ શકો છો કે એક્ઝામ બોર્ડ કયું હતું। જો તમે ગુજરાત બોર્ડના વિદ્યાર્થી હોય તો સૌપ્રથમ તમને અહીં જોવા મળશે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી બોર્ડ, તે તમે સિલેક્ટ કરી શકો છો। ધોરણ 12 ક્યારે પાસ કર્યું, આ વર્ષે પાસ કર્યું અથવા લાસ્ટ યર પાસ કર્યું તે પણ તમે છે તે સિલેક્ટ કરી શકો છો। કયા મંથમાં પાસ કર્યું, માર્ચમાં પાસ કર્યું તમે માર્ચમાં સિલેક્ટ કરી શકો છો। જે વિદ્યાર્થી મિત્રો ફેલ થયા હશે તેમના માટે ફરીથી મોકો આવશે, ટેન્શન લેવાની જરૂરિયાત નથી। જો તમે ધોરણ 12 પાસ એસએસસી હોય તો અહીં સિલેક્ટ કરો, ડિપ્લોમા હોય તો અહીં છે તે સિલેક્ટ છે તે કરી શકો છો।
ત્યારબાદ તમે જોઈ શકો છો કે સીટ નંબર છે તે અહીં ફિલ છે તે કરવાના છે, બરાબર. તો તમારો ધોરણ 12નો જે પણ સીટ નંબર હોય તે તમે છે તે ફિલ કરી શકો છો. ત્યારબાદ છે તમને ઓટોમેટિકલી ડેટા છે તે ફેસ તમે અહીં ક્લિક કરશો તો ઓટોમેટિકલી ડેટા છે તે આવી જશે, બરાબર. તમે કઈ સ્ટ્રીમના વિદ્યાર્થી હતા, સાયન્સ હતા, સાયન્સમાં એ ગ્રુપ છે, બી ગ્રુપ છે, તે પછી તમે સિલેક્ટ છે તે કરી શકો છો. ધોરણ 12ની માર્કશીટ મુજબ તમારે નામ લખવાનું છે. ત્યારબાદ નંબર ઓફ અટેમ્પ્ટ, કેટલા અટેમ્પ્ટમાં તમે ધોરણ 12 પાસ કરી છે, 1 અટેમ્પ્ટ, 2 અટેમ્પ્ટમાં, બરાબર. ત્યારબાદ છે તમારે જે માર્કશીટ છે તમારે અહીં છે તે અપલોડ કરવાની થશે, બરાબર. ત્યારબાદ તમે જોઈ શકો છો કે થિયરીના માર્ક અપલોડ કરવાના છે, એટલે કે ટોટલ લખવાના છે. થિયરીમાં કેટલા માર્ક્સ આવ્યા છે, ટોટલ માર્ક્સ અહીં લખવાના છે. ત્યારબાદ થિયરી પર્સન્ટાઇલ છે તે ઓટોમેટિકલી છે તમને જોવા મળશે, થિયરી પર્સન્ટેજ જોવા મળશે, ટકાવારી. ત્યારબાદ છે તમને જોવા મળશે થિયરી અને પ્રેક્ટિકલના માર્ક ટોટલ અહીં તમારે લખવાના છે, બરાબર. ટોટલું નામ છે તમારે લખવાનું છે, ધોરણ 12ની સ્કૂલ કઈ હતી તે લખવાનું છે. પાસિંગ સ્ટેટ તમે જોઈ શકો, ધોરણ 12 પાસ કર્યો તમે ગુજરાત છે તે સિલેક્ટ છે તે કરી લેજો. તમારો જિલ્લો સિલેક્ટ કરી શકો છો. મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન છે તમે સિલેક્ટ છે તે કરી શકો છે. તમારે બધા ઓપ્શન છે તે સિલેક્ટ કરવાનું છે. બાયોલોજી સિલેક્ટ કરવાનું છે. બાયોલોજીમાં તમને કેટલા માર્ક આવ્યા છે તે લખવાનું છે, ટોટલ માર્ક શું હતા તે લખવાના છે. એડ ઉપર ક્લિક કરશો, ડિટેલ છે તે એડ થઈ જશે. ત્યારબાદ તમારે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, ઇંગ્લિશ, સંસ્કૃત, કોમ્પ્યુટર આવી રીતના બધાના માર્ક છે તમારે એડ છે તે કરવાનું છે. ત્યારબાદ એસએસસી એટલે કે ધોરણ 10ની ડિટેલ છે અહીં દર્શાવી છે તે બધી ડિટેલ છે તમારે ફિલ કરવાની છે. ત્યારબાદ અટેચમેન્ટ છે તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અટેચ કરવા માટે છે સૌપ્રથમ તમારે અહીં છે તે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ છે તમે જોઈ શકો છો ચૂઝ ફાઇલ, અહીં ક્લિક કરશો એટલે તમારી જે ગેલેરી છે તે ઓપન થઈ જશે. તેમાં છે જેપીજી ફોર્મેટમાં તમારી પાસે જે તમારું ડોક્યુમેન્ટ હોય તેને સિલેક્ટ કરી લો. ત્યારબાદ અહીં ક્લિક કરશો એટલે અપલોડ છે તે થઈ જશે, બરાબર. તમને જે ડોક્યુમેન્ટ લાગુ પડતા હોય તે છે તમારે અપલોડ કરવાના છે, બરાબર. લાસ્ટમાં સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તો હવે છે મિત્રો તમારી પાસે ચોઇસ ફિલિંગનું પેજ આવી જશે. તેમાં છે સૌપ્રથમ તમારે કોર્સ છે તે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ જે કોર્સની જે યુનિવર્સિટીમાં એડમિશન લેવું હોય તે સિલેક્ટ કરવાનું છે. એક કરતાં વધારે યુનિવર્સિટીમાં પણ એડમિશન છે તમે લઈ શકો છો. તો મેં અહીં બીએસસી સિલેક્ટ કર્યું છે. ત્યારબાદ છે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, તેમાં મેં ગવર્મેન્ટ કોલેજ સિલેક્ટ કરી છે. ત્યારબાદ સર્ચનું ઓપ્શન ક્લિક કરશો, બરાબર. અહીં સર્ચ બટન છે ત્યાં તમે ક્લિક કરશો, તમને જેટલી પણ કોલેજ હશે તે બતાવશે, પરંતુ તેના પહેલાં તમારે ડિસ્ટ્રિક્ટ પર છે તે સિલેક્ટ કરવો પડશે. તો મેં જુનાગઢ ડિસ્ટ્રિક્ટ છે તે સિલેક્ટ કર્યો છે. તો જુનાગઢમાં જે બાઉદીન સાયન્સ કોલેજ છે, ગુજરાતની નંબર 1 કોલેજ છે બીએસસી માટે, તે છે અહીં જોવા મળશે. તેમાં કયા કોર્સિસ છે તે પણ અહીં જોવા મળશે. આપણે મેજર સબ્જેક્ટ, માઇનોર સબ્જેક્ટની વ્યવસ્થા છે હવે રાખવામાં આવે છે. એડમિશન લેતા હોય તો ફર્સ્ટ યરથી જ તમારે નક્કી કરવાનું હોય છે કે તમારે મેજર સબ્જેક્ટ કયો છે તે રાખવાનો છે. તો તમે છે અહીં જોઈ શકો છો કે તમને જોવા મળશે ઝૂલોજી. તમે ઝૂલોજી પર ક્લિક કરશો, તમારું જે અહીં જો પ્લસનું સાઇન જોવા મળે છે તો તમારે ઝૂલોજીમાં એડમિશન છે તે એડ છે તે થઈ જશે, કોલેજ છે તે એડ થઈ જશે. તમે છે અહીં તમને છે તે જોવા મળશે કે તમને આજે જોઈ શકો છો બેચલર ઓફ સાયન્સ, બરાબર. તો તમારી જે પહેલી કોલેજ છે તે છે તમને જોવા મળશે. અહીં ક્લિક કરશો તો બાઉદીન સાયન્સ કોલેજ, બેચલર ઓફ સાયન્સ, ઝૂલોજી, જુનાગઢ, બરાબર. તમારે ઝૂલોજી મેઇન વિષય તરીકે પહેલી કોલેજ છે તમને મળી ગઈ છે. હવે તમને એવી ઈચ્છા છે કે જો બાઉદીન કોલેજમાં જ એડમિશન લેવું છે, ઝૂલોજીમાં ના મળે તો બોટનીમાં, તો તમે આવી રીતના બોટની, માઇક્રોબાયોલોજી, મેથેમેટિક્સ, ફિઝિક્સ જે પણ વિષય હોય તે છે સિલેક્ટ છે તે કરી શકો છો. અહીં તમે જોઈ શકો છો બાઉદીન સાયન્સ કોલેજ પહેલાં છે ઝૂલોજી, ત્યારબાદ છે બોટની. પરંતુ એવી ઈચ્છા છે માત્ર ઝૂલોજી જ કરવું છે, જો બાઉદીનમાં ના મળે તો સર પીપી સાયન્સ કોલેજ જે ભાવનગરમાં આવેલ છે ત્યાં લેવું છે તો તમે આને ડિલેટ પર છે તે કરી શકો છો, બરાબર. તો એક ચોઈસ તમારા માટે આવી ગઈ. હવે છે તમે અહીંથી છે કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી છે, બરાબર. કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી છે તે છે તમે સિલેક્ટ છે તે કરી શકો છો. પછી મિત્રો તમે જોઈ શકો છો સાયન્સમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી તે સિલેક્ટ કરી છે. કોલેજ ગવર્મેન્ટ ગ્રાન્ટેડ તમે સિલેક્ટ છે તે કરી શકો છો. સર પીપી કોલેજ છે તે ગ્રાન્ટેડ એડ કોલેજમાં છે તે આવે છે. તમે ગવર્મેન્ટ અથવા ગ્રાન્ટેડ સિલેક્ટ કરશો, ત્યારબાદ ભાવનગર સિલેક્ટ કરશો, ત્યારબાદ સર્ચ બટન પર ક્લિક કરશો, તમને છે તે કોલેજ જોવા મળશે. તેમાં તમે છે તે અહીંથી જોઈ શકો છો કે તમને અલગ અલગ કોલેજ જોવા મળશે. તેમાં તમે જોઈ શકો છો શ્રી સર પીપી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, ખૂબ જ સરસ મજાની કોલેજ છે. ઝૂલોજી અને ઇંગ્લિશ, તો હું છે અહીં પ્લસના સાઇન ઉપર ક્લિક કરીશ, તેથી મારું જે ઝૂલોજીનું ઓપ્શન છે તે એડ છે તે થઈ જશે. તમે જોઈ શકો છો બાઉદીન સાયન્સ કોલેજ અને સર પીપી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બરાબર. આ ઉપરાંત તમારે એમએસ યુનિવર્સિટીમાં એડમિશન લેવું હોય ત્યારબાદ તમે એમએસ છે તે સિલેક્ટ કરી શકો છો. ઘણી બધી યુનિવર્સિટી, ઘણી બધી કોલેજ અનલિમિટેડ છે, તમે સિલેક્ટ છે તે કરી શકો છો. તેમજ સાયન્સની જગ્યાએ હવે તમારે એવી ઈચ્છા છે કે મારે બીજા કોઈ કોર્સમાં એડમિશન લેવાની ઈચ્છા છે, તમે બીજો કોઈ કોર્સ છે જેમ કે બેચલર ઓફ આર્ટ્સ છે તે પછી તમે સિલેક્ટ છે તે કરી શકો છો, બરાબર. તો આવી રીતના સિમ્પલ પ્રોસેસ હોય છે. તમે આવી રીતના ચોઇસ ફિલિંગ છે તે કરી શકો છો. જેટલી પણ તમારી કોલેજ એડ થઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો સેવ એન્ડ નેક્સ્ટનું ઓપ્શન છે ત્યાં છે તમારે ક્લિક કરવાનું રહેશે. તો તમે ચોઇસ ફિલિંગ કરી લો, ત્યારબાદ છે તમારે પેમેન્ટ કરવાનું છે. પેમેન્ટ 300 રૂપિયા કરવાનું છે, બરાબર. એક જ એપ્લિકેશન ફોર્મ ભરવાનું છે. બધી કોલેજ, બધી યુનિવર્સિટી માટે તમે જેટલી પણ ચોઇસ ફિલિંગ કરી છે તમારું બધું ફોર્મ છે જે તે યુનિવર્સિટી, જે તે કોલેજ પાસે છે તે પહોંચી ગયો હશે. હવે જ્યારે મેરિટ લિસ્ટ આવશે ત્યારે તમને અપડેટ છે તે તમારી આજે
પ્રોફાઇલ છે તેમાં જ તમને છે તે અપડેટ છે તે મળી જશે. તેના માટે તમારે છે એક જ પેમેન્ટ છે તે કરવાનું છે. ત્યારબાદ તમારા ફોર્મને છે તમારે સબમિટ કરવાનું છે. આવી રીતના તમે ફોર્મ પેમેન્ટ કરીને સબમિટ કરશો એટલે તમારું ફોર્મ છે કમ્પ્લીટલી ભરાઈ ગયું હશે. તમે છે તેને પ્રિન્ટ પાસે તે કરી શકો છો. આવી રીતના તમે એક જ એપ્લિકેશન ફોર્મ ભરી અને એડમિશન છે તે લઈ શકો છો. જેટલા પણ કોર્સીસમાં એડમિશન લેવું છે, જેટલી પણ કોલેજમાં, જેટલી પણ યુનિવર્સિટીમાં તમારે એપ્લાય કરવું હોય, એક સાથે માત્ર એક જ જગ્યાએથી એટલે કે તમારા જે પ્રોફાઇલ છે તેના દ્વારા છે તમે અપ્લાય છે તે કરી શકો છો. બેચલરમાં અપ્લાય કરતા હોય કે માસ્ટરમાં અથવા ડિપ્લોમામાં કે પીએચડીમાં અપ્લાય કરતા હોય, તમે આવી રીતના સિમ્પલી છે તમે અપ્લાય છે તે કરી શકો છો. આઈ હોપ આ વિડીયો છે તમને ખૂબ જ યુઝફુલ થશે અને બધી ઇન્ફોર્મેશન છે સમજાઈ ગઈ હશે. આ વિડીયોને તમારા મિત્રો સાથે પણ શેર કરો જેથી તેમને પછી તે ઇન્ફોર્મેશન મળતી રહે. જ્યારે પણ મેરિટ લિસ્ટ આવશે ત્યારે છે તમને ટેક્સ્ટ મેસેજ વોટ્સએપ દ્વારા મેસેજ આવી જશે અથવા તમે જે વેબસાઇટ છે જોતા રહેજો, તેમાં પછી તે અપડેટ આપવામાં આવશે. ઓકે, ઓલ ધ બેસ્ટ.